નવી જ વસ્તુ ઇનોવેશન કરી છે ને હજી સુધી આ ઇનોવેશન ગુજરાત નથી પહોંચ્યું. ગુજરાતીના ફેવરિટ આપણા આ સોડા છે, સોડાથી ફૂલ છે ઓર પહાડ છે, મસ્તીનું એવું વાતાવરણ છે. તો આજે કંઈક અલગ રીતથી આપણામાં રિવાજ છે પેલો ઘાણો ખરાબ થતો, સૌથી પહેલા આપણે ગુજરાત બહાર આ વસ્તુ ટ્રાય કરી. અરે ચાખું ચાખવામાં વયા ગયા બધા નાયલોન. જો આ ચાખો ન દે ભાઈ, સ્પંચી છે, મજા આવે. આપણે હવે જંગલી રેડિયાર થઈ ગયા હતી. એ रुक जा, कहां तक चलते जाना है? નેશનલ હાઈવે છે 59 અને જો અહીંયા મસ્તીનું એવું લોકેશન આપણને દેખાય. અહીંયા કઈક આપણે ચા પાણીએ પીશું. અંદર પાર્કિંગ કરી ત્યાં કરશું કેમ? તિરુવનંતપુરમમાં જે છે ઈ જ ટાઈપની અહીંયા પણ મૂર્તિ છે. બે ખાડા તો છે કાજુ, જો આ ખાડા છે ખાલી બુરવાના જ. સહી પકડે. અત્યારે આપણે જયારે રાયપુર જતા હતા તેના 170 કિલોમીટર પહેલા ટીખલી ડેમ આવે છે. આ ટીખલી નદી જે આપણી સામે, અહીંયા સારી સારી બોટિંગ થાય છે, બધુંય થાય છે. અને ત્યાં આપણે અહીંયા આપણી ગાડીને ઊભી રાખી અને આજે કાજુ બનાવવાની છે ગુજરાતીના ફેવરિટ. આપણા કાજુ શું બનાવવાની આજે? ખમણ ઢોકળા. અને આ અમારી બેબલી શું કરે, શું કહેશ? આપણે બોટમાં બેસીશું ને, अभी बोट में बैठेंगे. ओके, जल्दी जल्दी. तो અહીંયા કાજુ આ શું કરીશ? આ પેલા શું કરીશ? મંડોગલા. તો એ આ શું છે? આ છે ને સોડા છે. ઓકે, ફૂલ છે. આ સોડા છે, સોડાથી ફૂલ છે. ઓકે, તો चलो आराम થી બનાવીએ ઢોકળા. અને विक्रम जी आप क्या करने वाले हो आज आपके किचन में? कुर्सी पर निकालने वाले हैं। ओके, आप मतलब नहीं, आप तो मतलब आराम करते हो, बट किचन में कुछ होने वाला है. कड़ी चावल बनता है। कड़ी चावल, सही है सही है. यहाँ पे मस्त कड़ी पकोड़े बनने वाले. और आप क्या करने वाले हैं डोली जी? ओके, यहाँ पे मतलब અહીંયા ભજીયા બનશે, ભજીયા આપણે પાસે મસ્ત મજાનું. અહીંયા આપણે લંચ બનાવી, બધા સાથે બેસી અને કરશું મોજ મોજ ને મોજ. તમે ખાલી જો આવું મસ્ત વાતાવરણ હોય આપણે તમારે. આમ જો એક ઓર પહાડ છે, મસ્તીનું એવું વાતાવરણ છે. અને અહીંયા આરામથી બેસી અને જમવાનું આપણે આનંદ લેવાનું છે. કાજુ તો જો ફટાફટ એનું કામ કરવા માંડી. તો આજે કંઈક અલગ રીતથી આપણે બનાવીશું ઢોકળા. લાઈનમાં લાગી ગયા છે, જમવાની રાહ જોઈ છે કે ક્યારે પાકી જાય. જો બધા લાઈનમાં. અને આ કુકિંગ 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 બધે કુકિંગ કરે છે. કાજુ હવે શું વાર છે આપણા ઢોકળાની? ને આ પેલો ઘાણો હારો થઈ જશે. આપણામાં રિવાજ છે પેલો ઘાણો ખરાબ થતો હોય એટલે આમાં હારો થઈ જાય છે. અને અહીંયા તો જો અહીંયા લંગર લાગ્યું હોય ને એની જેમ એટલી બધી કઢી બનાવે. આમ જો આજ લંગર લગાય એસા બોલા મેં. ભંડારા બોલો, લંગર બોલો. મોટી મોટી વાઇનમાં છે તો એમાં કઈક ને કઈક બનશે. એક આપણે નવી જ વસ્તુ ઇનોવેશન કરી છે ને હજી સુધી આ ઇનોવેશન ગુજરાત નથી પહોંચ્યું. તો સૌથી પહેલા આપણે ગુજરાત બહાર આ વસ્તુ ટ્રાય કરી છે તો તમને દેખાડીએ. ચાલો, તો આમ જો આ વસ્તુ છે ને આપણે સૌથી પહેલા આપણા અહીંયા જ આનું ઇનોવેશન થયું છે. આ જો ઢોકળા. અરે આ ક્યાં ઢોકળા કાજુ? ઇડલીના શેપમાં ઢોકળા. અને એના મેકર છે ગુજ્જુ. વાહ, ઢોકળા તો ગુજ્જુ જ બનાવે, પણ એ આપણે ગુજરાતમાં ટ્રાય નથી કરી. ઓકે, કેમ કે ગુજરાતમાં તો છે જ, પણ એટલે કીધું ગુજરાતની બહાર આપણે આવું કંઈક નવું ટ્રાય કરી. ઇડલી ઢોકળા મજા આવી જવાની છે. કેમ કે ચાખું ચાખવામાં વયા ગયા બધા. ઓકે, એકદમ ઢોકળા. નાયલોન. જો આ ચાખ હોય નો દે ભાઈ, મસ્તીના નાયલોન એકદમ સ્પંચી છે, મજા આવે. ઢોકળા આપડા અહીંયા રેડી છે ને હવે કરશું આપણે વઘાર. વઘાર કરવા માટે અહીંયા નાખી દીધું તેલ. આમ જો આમાં રાઈ ને જીરું નાખી અને મસ્તીનો વઘાર કરવાનો છે. આજે ઢોકળામાં સૌને મજા આવવાની છે. આપણા કાઠિયાવાડી ઢોકળા બને એટલે પછી એમાં કઈક અલગ જ હોય ને. બધાને ઈડલી ઢોકળા ખવડાવવાના છે, ઈડલી સ્ટાઇલમાં. અને આ જો હવે થઈ ગયું આ રેડી. અને હવે આમાં નાખી કોથમીર. આ છે ને અહીંયા રાઈસ રેડી છે.
આ રાઈસ બની ગયા અને ઈ તમે ચમચો જો આમાં દાંત ઉગી ગયા. ડીશ રેડી છે. આમ જો આ છે કઢી, ભાત અને સાથે ઢોકળા. મોજ જ મોજ છે. તો આરામથી હવે જમીએ, થોડીક જ વારમાં તમને પાછા મળીએ. હવે લંચ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને આ મસ્ત નજારા જોતા જોતા આગળ વધી છે. બંને બાજુ પાણી છે, વચ્ચેથી રસ્તો જાય છે ને આહા. ઓડિશાથી છત્તીસગઢમાં એન્ટર થઈ ગયા છીએ. આપણે હવે જંગલી ગેટિયાર થઈ ગયા હતી. ઈ તો તારું કેવું છે. એટલે હું જંગલી છું ને તમે નથી એમ? તમે માણસમાં મુસાફિર છું, મુસાફિર. ઓહ मुसाफिर हूँ मैं यारो, ना घर है ना ठिकाना, અચ્છા કહાં તક ચલતે चलते जाना है, ક્યાં સુધી ચાલતું જવાનું? चलते जाना. रुको जरा भाई रुक जा. कहाँ तक चलते जाना है? जहाँ तक तू साथ हो वहाँ तक चल जाएंगे. अच्छा फिर फिर क्या, मैं अकेला और कोई अकेला होगा. સો મિત્રો, જ્યારે અત્યારે રાયપુર જાય છે 70 કિલોમીટર બાકી છે હજી. આ નેશનલ હાઈવે છે 59 અને જો અહીંયા મસ્તીનું એવું લોકેશન આપણને દેખાણું એટલે આપણે અહીંયા ગાડી ઊભી રાખી દીધી. જો અહીંયા કાજુ લોકેશન છે ને A1. તો અહીંયા કંઈક આપણે ચા પાણીએ પીશું અને પછી આગળ વધશું. આપણે છે ને અહીંયા એક રીલ બનાવી છે, પણ આંટી જો અહીંયા ધાબો બોલ્યો છે. आंटी आंटी है ना ये मना कर रही है. ये 16 साल की लड़की हमें मना कर रही है. મિત્રો જોઈ લ્યો, બધા અત્યારે વાતું ના ભડા કરે અને ઈ પણ આ રીતે અહીંયા જલસાઓ બધા સાઈડમાં ઊભા રહીને મોજ કરે. અહીંયા આંટી છે તો બધા માટે એમની સ્ટાઇલમાં ચા બનાવે છે, આખી અલગ સ્ટાઇલમાં બનાવી. પહેલા એમાં શું કર્યું એમને, એમાં ટોટલી મસાલા નાખી દીધા પાણીમાં અને એમને ઉકળવા રાખી દીધા અને ઉપરથી ઢાંકી દીધું અને પછી થોડીક વાર પછી દૂધ નાખ્યું, પછી એમાં ભૂકી ખાંડ બધી નાખીને અલગ સ્ટાઇલથી બનાવ્યું. ચા રેડી છે, મસ્તીનું મોસમ છે. હવે ચાનો આનંદ લઈ સાથે સાથે નાસ્તો કરીએ. જો છે ને હા એકદમ રાત થઈ ગઈ છે અને અંધારા કપટ રોડ થઈ ગયા છે અને અત્યારે હજી લોકેશનમાં આજે પાછા કઈ ઠેકાણા નથી. In 500 meters, turn left onto Naya Raipur Marg, Shahid Veer Narayan Singh International Cricket Stadium Marg. આજે બોલી ને ત્યાં એક નદી છે, ત્યાં આપણે જઈએ છીએ રાયપુરથી 40 કિલોમીટર પહેલા. આ એરપોર્ટ છે, એરપોર્ટ પાસે કંઈક આપણે કદાચ લોકેશન મળી જાય એવું અત્યારે સંયુક્ત આપણે બધા સાથે છીએ તો એવું વિચારવું છે. Turn left onto Naya Raipur Marg, Shahid Veer Narayan Singh International Cricket Stadium Marg. લોકેશન જોઈશું, ત્યાં કેમ્પિંગ કરશું એવો વિચાર છે બધી ફેમિલીનો. તો વિડીયોમાં અમારે ભાઈના રહ્યો. અત્યારે આપણે પહોંચી ગયા સેન્ડ લેક પાસે, રાયપુરથી 40 કિલોમીટર પહેલા. તો બધા અહીંયા પહોંચી ગયા છે અને અહીંયા તમે જો ઓકે લારીયું છે. હવે કોઈને પણ નાસ્તા પાણી કરવા હોય તો કાંઈ પણ અહીંયા બધું અવેલેબલ છે. તો જોઈ આપણે પેલા નાસ્તા પાણી હોય ને એટલે આપણને મોજ પડી જાય. તો જોઈ હવે શું શું છે અને પછી કાંઈ પ્લાન બને તો કરીએ. તો આપણે છે ને લીટી ચોખાનો ઓર્ડર આપ્યો છે અને કાજુની આજે તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે એ મોટું નથી દેખાતી, પણ આજે આપણે અહીંયા ટ્રાય કરવાની છે લીટી ચોખા, કેમ કે ફર્સ્ટ ટાઈમ ખાસું ઘણું ખરું મળે છે અને આજે ફર્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરવાના છે લીટી ચોખા. જોઉં તો ખરી લારીયું લાઈ ગયો. બધા જ અહીંયા જો અત્યારે આવ્યા, ઘણા દિવસ થઈ ગયા કોઈએ કાંઈ નાસ્તા પાણી એવા કર્યા નહોતા, તો અત્યારે નાસ્તા પાણી જેવા જ જોયા બધા જ લાગી ગયા નાસ્તા પાણી કરવા.
આપણે લીટી ચોખા, હા રીંગણાની સબ્જી હોય, લીટી કહેવાય ને આને ચોખા કહેવાય. આ લીટી. એટલે રીંગણાની સબ્જી. અને આ રીંગણાની સબ્જી સાથે ચટણી. અને આ બટેટાની. હા બટેકા મતલબ સૂકી આપણો જે પાણીપુરીનો મસાલો હોય એવો. આ નદી આવી ગઈ છે અને આપણે અંદર જઈ છીએ. નદીની અંદર પાર્કિંગ કરી ત્યાં કરશું કેમ્પિંગ. લોકેશન જો તમે. શું કેવો છે પતિજી? મજાની લાઈફ, ખાવાનું પીવાનું, રોટલી આદે શાક ખાવાનું ને દૂધ પાક તો આપણે જોશે ભાઈ. વાવ, અહીંયા જો હવે સાથે બધાની લાઈનમાં ગાડીઓ પાર્ક થશે. આપણે રાયપુર થી 40 કિલોમીટર પહેલા સિંધ ડેમ પાસે આપણને લોકેશન મળી ગઈ અને આપણી ગાડી અહીંયા પાર્ક કરી નાખી. અહીંયા મસ્તીનો ગાર્ડન છે. તો તમે માનશો નહીં, અહીંયા કલેક્ટરે આપણને આ જગ્યા દીધી. ઓકે, અહીંયા કલેક્ટરે કીધું કે તમે ત્યાંથી જ ફરવા આવો છો તો અહીંયા તમને સ્પેશિયલ જગ્યા દીધી આ ગાર્ડનમાં. અને આ ગાર્ડન ઉપર બનાવી છે આમ કેમ્પિંગ કરવાની, પણ આપણા માટે છૂટ આપી. અને અહીંયા જો અમારી બધાની ગાડીઓ લાઈનમાં લાગેલી. અને સામે છે ને અહીંયા જો તમને દેખાડી, અહીંયા સારું એવું ફેમસ મંદિર છે. પદ્મનાભ સ્વામીની પણ મૂર્તિ રાખેલી છે. તિરુવનંતપુરમમાં જે છે એ જ ટાઈપની અહીંયા પણ મૂર્તિ છે. બહુ સારું એવું મંદિર બનાવેલું છે. તો આજની કેમ્પિંગ અમે અહીંયા કરવાના છીએ. ગાર્ડન છે, ગાર્ડન પાસે જ અમે કેમ્પિંગ કરીને ખૂબ ધમાલ કરવાના છીએ. પણ આજે ધમાલમાં જોઈ હવે, કેમ કે કિચન ખુલવાની શક્યતા બહુ ઓછી છે. કારણ એક જ છે કે તમે જોયું લીટી ચોખાની પાર્ટી અમે કરી લીધી, સાથે સેવપુરી પણ ખાધી હતી. એટલે જોઈ હવે કેટલું ઇન્ટરેસ્ટ લાગે છે. અને જો આ ગાર્ડન જો, કાલે સવારમાં ચા પાણી તો ત્યાં આરામથી પીશું, આરામથી. અહીંયા ખાડા તો છે કાજુ, જો આ ખાડા છે, ખાલી બુરવાના જ છે. હા સહી પકડે.